સત્ય વાર્તા ઉપર રજૂ થશે ફિલ્મ શક્તિ। 27 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં ગુંજશે નારી શક્તિનો અવાજ। ત્યારે વાત કરીએ તો સત્ય અને વાસ્તવિકતાને દર્શાવતી ગુજરાતી ફિલ્મ શક્તિ રજૂ થશે। ત્યારે અમદાવાદ ખાતે તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું। ત્યારે ગુજરાતમાં દેહ વેપાર માટે 200 વર્ષથી પ્રખ્યાત વાડિયા ગામની સત્યતા પર આધારિત ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે। ત્યારે સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ ફેલાવવા માટે આ ફિલ્મ શક્તિ આગામી 27 ફેબ્રુઆરીના રોજ મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે। ત્યારે ફિયરલેસ ફિલ્મના બેનર હેઠળ બનેલી અને ભાવિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓના આત્મસન્માન અને તેમના અદમ્ય સાહસની ઝલક જોવા મળે છે, જે પ્રેક્ષકોને આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત કરી રહી છે। ત્યારે આ ફિલ્મની સૌથી મોટી સિદ્ધિ એ છે કે રિલીઝ પહેલા જ તેને પ્રતિષ્ઠિત જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં સત્તાવાર નોમિનેશન પ્રાપ્ત થયું છે। ત્યારે આ ફિલ્મમાં જાણીતી અભિનેત્રી મોનાથીબા કનોડિયા, ચેતન દૈયા, દિનેશ લાંબા અને શ્રી કાડકે જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વના રોલમાં નજરે આવશે। ત્યારે સમગ્ર ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી આ ફિલ્મ નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જે દર્શકોને એક યાદગાર અનુભવ પૂરો પાડશે। ત્યારે આ ફિલ્મના કલાકારો શું કહે છે આ ફિલ્મ વિશે, આવો જાણીએ। મારા કિરદારનું નામ રેખા છે અને આ એક ગામની વાત છે જેમાં વેશ્યાવૃત્તિ ચાલી રહી છે। હું આ ગામમાં આ કોમની હું છું અને હું કઈ રીતે આ વેશ્યાવૃત્તિ ચાલી રહી છે એમાં બધી સ્ત્રીઓને કઈ રીતે આત્મનિર્ભર બનાવવા એ મારો રોલ છે। અને બહુ કઠિન છે કેમ કે 200 વર્ષોથી જે પ્રથા ચાલી રહી છે એને કેવી રીતે તોડવી અને આ બધી સ્ત્રીઓને આત્મનિર્ભર અલગ કામ કરીને પૈસા કેવી રીતે કમાવવા એ મારો રોલ છે। બાકી ડિરેક્ટર છે એટલે એમની ફિલ્મમાં કામ કરવું એટલે મારા માટે સૌભાગ્ય હતું। ને તમે મને અનુભવની વાત કરી, અનુભવ અદ્ભુત હતો। વર્કશોપથી લઈને શૂટિંગ સુધી પહેલી વખત નો મેકઅપ લુક કર્યું છે અને જે રીતે ભાવિનભાઈ કલાકારોમાંથી જે એક્ટિંગ કઢાવે છે ને એ બહુ અનોખી રીત છે। મેં આટલી બધી ફિલ્મો કરી પણ આ ફિલ્મમાં એક અલગ પ્રકારની અનુભૂતિ થઈ, એક અલગ પ્રકારનું સેટિસ્ફેક્શન મળ્યું છે અને આશા કરું છું કે પ્રેક્ષકોને અમે જે બહુ જ પ્રેમથી મહેનતથી આ ફિલ્મ શક્તિ બનાવી છે, પ્રેક્ષકો અમને ખૂબ આશીર્વાદ અને પ્રેમ આપશે। નમસ્કાર, મારું નામ દિનેશ લાંબા છે અને હું ગુજરાતી ફિલ્મ સાથે છેલ્લા 1997થી કાર્યરત કહી શકાય ને એમ। હું બોલિવૂડમાં મેં 60 ફિલ્મો કરી છે, 11 તામિલ ફિલ્મ કરી છે, 6 મલયાલમ ફિલ્મ કરી છે, 7 ભાષામાં મેં કામ કર્યું છે ટોટલ અને 40 એડ છે મારી। મેં પોતે પ્રોડ્યુસર ડાયરેક્ટ કરી છે 3 ફિલ્મો, એમાં હિન્દી, ગુજરાતી બધું આવી ગયું। મેં આમ જોઈએ ને તો ઘણા બધા અલગ અલગ વિષયો ઉપર ઘણી બધી વસ્તુ કરી છે, પણ આ ગુજરાતીમાં એક પહેલો વિષય એવો હતો જે એક ડાયરેક્ટર હટીને કામ કરવા માંગતો હતો। તો મારા માટે એક ચેલેન્જિંગ એ હતું કે આવી એક વર્ષો જૂની એક વાડિયા ગામની, એટલે આપણા પોતાના જ ગુજરાતની અંદર કોઈ ગામ હતું એની પ્રથા ચાલતી હતી અને એ પ્રથાની અંદર વર્ષોથી એક રિવાજ ને રીતિ પ્રમાણે ચાલતી વસ્તુઓ એવી એ દૂષણ આમ તો મારે કેવું ન જોઈએ, પણ છતાંય આ વસ્તુ એટલી ખરાબ હતી અને એ વર્ષો જૂની ચાલતી હવે ચાલુ છે કે નહીં, આઈ થિંક મને એવું વાંચવામાં આવ્યું હતું કે એનજીઓ એ ઘણી બધી વસ્તુ બંધ કરી દીધી છે, પણ છતાંય આ સબ્જેક્ટને લઈને એક ફિલ્મ બનાવી એક બહુ ચેલેન્જિંગ વાત હતી અને ડાયરેક્ટર દાદ માગે એવી વાત હતી। હું તો ક્રેડિટ આપું છું ડાયરેક્ટરને, ભાવિન ત્રિવેદી, જેને આ ફિલ્મ શક્તિ એટલે કે જે સ્ત્રીઓ છે એની સાથે થતો અન્યાય છે એ સહન ક્યારેય નથી કરતી અને શક્તિના રૂપમાં જ્યારે આવે છે ત્યારે મા દુર્ગાથી કમ નથી હોતી। એ શક્તિનું રૂપ છે આ ફિલ્મ અને આમાં એક શક્તિ નથી, અઢળક એવી સ્ત્રીઓ છે જેની સાથે આવા ખરાબ વ્યવહારો ચાલતા હતા અને એમાંથી બહાર આવવા માટે જે અન્યાયોને સહન કરવા માટે અથવા તો અન્યાય સામે વિરોધ કરવા માટે એ જે મહેનત કરતી હતી એના ઉપર આ ફિલ્મ છે। ભાવિન ત્રિવેદી, બસ મૂવી આવી રહી છે। વાર્તા એક આપણા રાજ્યની છે, આપણા સમાજની છે અને સ્ત્રી સશક્તિકરણ ઉપર આખી ફિલ્મ છે, જેમાં બધા કલાકારોએ બહુ સારો અનુભવ કર્યો છે અને બહુ કઠિન હોય છે આવા સબ્જેક્ટ ઉપર
ચલો ડિરેક્શન ને વાર્તા તો ઠીક છે, પણ એક અભિનય તરીકે, એક કલાકાર તરીકે આવી ફિલ્મોમાં અભિનય કરવો અને પોતાના પાત્રને ન્યાય આપવો એ ખૂબ જ કઠિન હોય છે. બસ હું પ્રેક્ષકોને એટલી જ વિનંતી કરીશ કે આવા પ્રકારની ફિલ્મો બને છે તો અમને પ્લીઝ સપોર્ટ કરો. હું રાઇટર બી છું, એટલે અમારા માઇન્ડમાં આવું ચાલતા હોય છે, સબ્જેક્ટ ચાલતા હોય છે, પછી ધીમે ધીમે સબ્જેક્ટને રિસર્ચ કરી ડેવલપ કરીને એક આખી પ્રોસેસ હોય છે કે જે 2-3 વર્ષે સ્ક્રિપ્ટ લખાતી હોય છે અને પછી સારા પ્રોડ્યુસર અમને જ્યારે આવે છે ત્યારે અમે ફિલ્મને ઓન ફ્લોર લઈ જઈએ છીએ.